10 અને 12ના વિદ્યાર્થીઓ, જેમ જેમ તમે તમારા જીવનમાં આગળ વધી રહ્યા છો, ત્યારે તમારા મધ્ય અમે 3 વૃક્ષોની વાર્તા રજૂ કરવા માંગીએ છીએ. આ સ્કીટ દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે ઈશ્વર આપણા માટે એક સુંદર યોજના કરે છે. જેમ આપણે દુનિયાનો અવાજ ઓછો કરીશું, તેમ આપણે પ્રભુનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સમજી શકીશું. તેના માર્ગો આપણા માટે હંમેશા નથી હોતા, પરંતુ તેના માર્ગો આપણા માટે શ્રેષ્ઠ હોય છે. એક સમયની વાત છે. 3 વૃક્ષો પહાડની ટોચ પર ઊભા હતા અને જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેઓ શું બનવાના છે તેના સપનાઓ જોતા હતા. પહેલા વૃક્ષે આકાશમાં તારાઓ તરફ જોયું, જે હીરાની જેમ ઝગમગતા હતા, અને તેણે કહ્યું, હું એક ખજાનાની પેટી બનવા માંગુ છું. હું સોનાથી મઢેલી અને કિંમતી પથ્થરોથી ભરાયેલી બનવા માંગુ છું. હું દુનિયાની સૌથી સુંદર પેટી બનવા માંગુ છું. હું ખતરનાક પાણી ઉપર તરવા માંગુ છું અને દુનિયાના મહાન રાજાઓને લઈ જવા માંગુ છું. હું દુનિયાનું મજબૂત અને સર્વશ્રેષ્ઠ જહાજ બનવા માંગુ છું. હું પહાડોની ટોચ છોડવા માંગતો નથી. હું એટલો ઊંચો થવા માંગુ છું કે જ્યારે લોકો મારી તરફ નજર કરશે, ત્યારે તેઓ સ્વર્ગ તરફ નજર ઊંચી કરી પ્રભુ વિશે વિચારશે. હું દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ બનવા માંગુ છું. વર્ષો વીતી ગયા, વરસાદ આવ્યો, 3 નાના વૃક્ષો ઊંચાને ઊંચા થતા ગયા. એક દિવસે 3 લાકડા કાપનારા પહાડની ટોચ પર ચડ્યા. વાહ, આજે કેટલો સુંદર દિવસ છે. શું તમને પણ એવું નથી લાગતું? હા, મને પણ લાગે છે. હું આજે કેટલાક સારા વૃક્ષોને મેળવવા જઈ રહ્યો છું. હા, હું શ્રેષ્ઠ વૃક્ષ મેળવવા જઈ રહ્યો છું, કારણ કે મારે મારા પૈસા જોઈએ છે. અરે, મારે પણ નવી ટોપી જોઈએ છે. અને મારે પણ નવા પગરખાં જોઈએ છે. ચાલો જઈએ. આ વૃક્ષ શ્રેષ્ઠ છે. મેં તમને કહ્યું હતું કે હું સૌથી શ્રેષ્ઠ વૃક્ષ મેળવીશ. ચમકતી કુહાડીના ઝટકા સાથે પહેલું વૃક્ષ પડ્યું અને તેણે કહ્યું, હવે હું પેટીમાં બનાવવામાં આવીશ અને કિંમતી પથ્થરોથી ભરાઈશ. આ વૃક્ષ મજબૂત છે, તે મારા માટે યોગ્ય છે. તેની ચળકતી કુહાડીના એક ઝટકા સાથે બીજું વૃક્ષ પડ્યું, અને તેણે કહ્યું, હવે હું મજબૂત હવે હું દુનિયાના મહાન રાજાઓને લઈ જવામાં ઉપયોગી બનીશ. કોઈ પણ પ્રકારનો વૃક્ષ મારા માટે ચાલશે, કારણ કે મારે કોઈ વિશેષ વૃક્ષની જરૂર નથી. ત્રીજા વૃક્ષને તેનું હૃદય દુખતું લાગ્યું જ્યારે ત્રીજા લાકડા કાપનારે તેની તરફ જોયું. તેણે બહાદુરીથી સ્વર્ગ તરફ ઇશારો કર્યો, પરંતુ ત્યારે ત્રીજા લાકડા કાપનારે તેની તરફ જોયું નહીં. ચળકતી કુહાડીના એક ઝટકા સાથે ત્રીજું વૃક્ષ પડ્યું. પહેલું વૃક્ષ આનંદિત થયું જ્યારે તેને સુથારે દુકાને લઈ ગયા. મને બરાબર ખબર છે કે આ વૃક્ષનું હું શું કરવાનો છું. આ વૃક્ષને હું પ્રાણીઓ માટે ફીડ બોક્સ બનાવીશ. બીજું વૃક્ષ આનંદિત થયું જ્યારે લાકડા કાપનાર તેને શિપયાર્ડમાં લઈ ગયો. મને બરાબર ખબર છે કે હું આ વૃક્ષનું શું કરવાનો છું. હું આ વૃક્ષને એક સાદી માછીમારોની હોડી બનાવીશ. મને બરાબર ખબર છે કે આ વૃક્ષને મારે શું કરવાનું છે. આ વૃક્ષને હું રોમનો પાસે લઈ જઈશ, તેઓ ચોક્કસ તેનો ઉપયોગ કરશે.
ક્યારે સોનાથી ઢંકાયેલું ન હતું કે ખજાનાથી ભરાયેલું ન હતું. ઓ ના, આ તો હું લાકડાના વેરથી ઢંકાયેલો છું અને ભૂખ્યા ખેતરોના પ્રાણીઓ માટે બનેલો છું. હું આ નથી જે હું બનવા માંગતો હતો. ઓહ ના, હું એક સાદી માછીમારની નાવ છું અને સમુદ્ર કે નદીમાં તરી શકતો નથી. હું ફક્ત નાનકડા તળાવમાં તરી શકું છું અને આ મારી યોજના નથી. આ શું થયું? હું હંમેશા પહાડોની ટોચ પર રહેવા માંગતો હતો અને પ્રભુ તરફ ઇશારો કરવા માંગતો હતો. સોનેરી તારાનો પ્રકાશ પહેલા વૃક્ષ પર પડ્યો જ્યારે માતાએ નવજાત બાળકને ફીડ બોક્સમાં મૂક્યું હતું. કાશ હું તેના માટે પારણું બનાવી શકું. ઓ ના જોસેફ, આ ગભાણ જો. તે લાકડું કેટલું સરળ અને મજબૂત છે. તે કેટલું સુંદર છે. હવે હું ખજાનાને પકડીશ અને આ ખજાનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. એક સાંજે એક થાકેલો મુસાફર અને તેના મિત્રો એક જૂની માછીમારની હોડીમાં ભરાઈ ગયા. ટૂંક સમયમાં જ થાકેલો મુસાફર સૂઈ ગયો અને ત્યારબાદ એક તોફાની વાવાઝોડું આવ્યું. ઈસુ, અમે ડૂબી જવાના છીએ. તમારા લોકોમાં આટલો ઓછો વિશ્વાસ છે? બધું શાંત થાઓ. તોફાન જેટલી ઝડપથી શરૂ થયું તે પવનને મોજા પાલન કરે છે. તોફાન જેટલી ઝડપથી શરૂ થયું તેટલી જ ઝડપથી બંધ થઈ ગયું. અરે, હું કેટલો ભાગ્યશાળી છું જે સૃષ્ટિના રચયિતા રાજાને લઈ જઈ રહ્યો છું. ત્રીજું વૃક્ષ ચોંકી ગયું જ્યારે તેને લાકડાના ઢગલામાંથી બહાર કાઢવામાં આવ્યું. આ શું થયું? મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે? આ માણસ સાથે કેમ આવું કરવામાં આવી રહ્યું છે? જ્યારે સૈનિકોએ એક માણસના હાથ પર ખીલ્લા ઠોક્યા ત્યારે તે ધ્રુજી ઉઠ્યો. હે પિતા, એ લોકોને માફ કરો કારણ કે એ લોકો જે કરી રહ્યા છે એમનું એમને ભાન નથી. હું કદરૂપું, કઠોર અને ક્રૂર અનુભવું છું. પણ રવિવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે પૃથ્વી આનંદથી ધ્રુજી ઉઠી. હવે હું જાણું છું કે પ્રભુની કૃપાથી બધું બદલાઈ ગયું છે. હવેથી લોકો મારી તરફ જોશે ત્યારે તેઓ સ્વર્ગ તરફ નજર ઊંચી કરી પ્રભુ વિશે વિચારશે. તે દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ બનવા કરતાં સારું છે. ઈશ્વર પાસે હંમેશા એક યોજના હોય છે. જે સપના આપણે જોઈએ છીએ તે સપના નાના હોય છે. ઈશ્વર આપણા માટે જુએ છે 3 વૃક્ષોના સપના. એક ગભાણે દુનિયાનો સૌથી મોટો ખજાનો વહન કર્યો અને એક જહાજે રાજાને પકડી રાખ્યો અને એક ઊંચો ક્રોસ જે ઈસુ તરફ નિર્દેશ કરે છે તે આપણને તેમના વચનની યાદ અપાવે છે. ઈશ્વર આપણામાં એક બીજ વાવે છે. વહાલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, જેમ તમે તમારા જીવનની શરૂઆત શરૂ કરી રહ્યા છો, યાદ રાખો, તમારા સપના આયોજિત મુજબ પૂર્ણ ન થાય પરંતુ ઈશ્વરની યોજના વધુ મહાન છે. તમે તમારો હેતુ ધાર્યો હોય તેવો ન હોય પરંતુ તે અર્થપૂર્ણ થાય. તમારી વાર્તા હજુ પણ લખાઈ રહી છે. સફર પર વિશ્વાસ રાખો. જેમ 3 વૃક્ષોએ તેમનો સાચો હેતુ શોધ્યો તેમ તમે પણ તમારા જીવનનો સાચો હેતુ શોધો અને દુનિયામાં પરિવર્તન લાવો તેવી પ્રાર્થના. અભિનંદન અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક